નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી રવિવારના દિવસે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવશે, જેમાં અંબાજી ખાતે આવેલા જે ભવાની ધામ છે તેના સંકલ્પ એટલે કે આ ભવાની ધામના નિર્માણ માટે આ વિશાળ યાત્રા નીકળવાની છે। આને લઈને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન અભિજીતસિંહ બારડ દ્વારા આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1000થી વધારે વાહનોના કાફલા સાથે તેઓ મહેસાણા જિલ્લાના ખેરાલુથી બનાસકાંઠાના અંબાજી સુધી પહોંચવાના છે ને ત્યાં સમાજને એકજૂથ કરવા, સમાજમાં રાજકીય પ્રતિનિધિત્વ તેમાં શક્તિ પ્રદર્શન કરીને કેવી રીતે લોકો એકત્ર થાય અને જે ભવાની ધામનું નિર્માણ થાય, તેનું ભૂમિપૂજન થાય તેવા તેમના ઉદ્દેશ્ય સાથે, સંકલ્પ સાથે તેઓ નીકળવાના છે। અલગ અલગ ફેઝમાં તેઓ દ્વારા આ યાત્રા છે તે કાઢવામાં આવી રહી છે। સાથે જ તેમણે સંકલ્પ પત્ર પણ જાહેર કર્યો છે। જે સંકલ્પ પત્ર દરમિયાન તેમણે કહ્યું કે એક એવું ધામ કે ધામમાં 36 શાખાના કુળદેવી બિરાજમાન હોય, એક એવું ધામ કે આખો ક્ષત્રિય ઠાકોર સમાજ આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધાપૂર્વક જોડાયેલો રહે, એક એવો ધામ કે ક્ષત્રિય ઠાકોર સમાજનો ધાર્મિક, શૈક્ષણિક, આર્થિક, સામાજિક અને રાજકીય વિકાસ કેન્દ્રબિંદુ, સમાજની આસ્થા, એકતા અને અખંડતાનું પ્રતીક હોય। ક્ષત્રિય ઠાકોર સમાજનો ભવ્ય ભવાની ધામ 100 કરોડના ખર્ચે 50 એકર જમીનમાં બનશે। ભવ્ય ભવાની ધામમાં બિરાજમાન હવે 36 કુળદેવીઓ, દરેક કુળદેવીની પ્રતિમા સ્થાપિત કરી 36 કુળદેવીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। 51 શક્તિપીઠ જે ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકામાં છે, દરેક શક્તિપીઠ ખાતેથી જ્યોત લાવી એક જ્યોતમાં પરિવર્તિત કરવામાં આવશે। હિન્દુ ધર્મમાં ગુરુઓ, મહંતો શ્રી આદિ શંકરાચાર્ય વરદ હસ્તે ભવાની ધામનું ખાતમુહૂર્ત થવાનું છે। પરમાર, ચૌહાણ, ઝાલા, વાઘેલા, સોલંકી, ડાબી, રાઠોડ તમામ અલગ અલગ અટકો ધરાવતા ઠાકોર સમાજને સંગઠિત કરવાનું લક્ષ્ય છે। ત્યારે જે અલગ અલગ સંકલ્પ પત્રમાં મુખ્યત્વે જે વાતો કરવામાં આવી છે તેને લઈને શું કહી રહ્યા છે ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન અભિજીતસિંહ બારડ, તેમને સાંભળો। નમસ્કાર, જય માતાજી, જય ભવાની। હું અભિજીતસિંહ બારડ, યુવા ક્ષત્રિય સેના પ્રદેશ અધ્યક્ષ। આપણે હર સાથે જણાવવાનું કે સમસ્ત ક્ષત્રિય સમાજ, સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ એની એકતા અને અખંડિતતા માટેનું એક માતૃસ્થાનકનું નિર્માણ થાય એવા લક્ષ્ય અને ધ્યેય સાથે આપણે વર્ષોથી સામાજિક જીવનમાં સક્રિય હતા। પણ હવે એ આદિશક્તિમાં જગદંબાનું ભવાની ધામનું નિર્માણ થાય, એનું ટૂંક જ સમયમાં ભૂમિપૂજન થાય અને એ આપણો યજ્ઞ આગળ વધે એ માટે આપણે નિરંતર કાર્યરત છીએ। ત્યારે એ દિશામાં આગળ વધતા આપણે આજે ત્રીજી યાત્રા ખેરાલુ મલેકપુર મુકામેથી 18 તારીખ રવિવાર બપોરે ત્યાંથી યાત્રા પ્રસ્થાન કરશે અને અંબાજી માં જગદંબાના ધામમાં 1008 ગાડીઓના કાફલા સાથે માં ભગવતીને ધજા ચડાવી અને સંકલ્પ યાત્રા યોજશે। બાપુ, સમાજને શું સંદેશો આપવા માંગો છો? સમાજના સૌ યુવાનો વડીલોને આ ઐતિહાસિક યાત્રામાં જોડાવા માટે આહવાન કરું છું। માં ભવાની ધામના નિર્માણ માટેની આ સંકલ્પ યાત્રા એ યાત્રાના સાક્ષી બનવા માટે, સૌને સહભાગી થવા માટે અને સમાજના સર્વાંગી વિકાસ માટેનું આ પ્રથમ પગલું આપણે સંગઠન વતીથી ઉઠાવીએ છીએ। ત્યારે આ ક્રાંતિના આ વિચારધારાને વેગવંતી કરવા માટે આપ સૌ બધા જોડાઓ એવી અપીલ અને વિનંતી કરું છું। બાપુ, આના પછી કેટલી યાત્રા યોજાશે? આપણે અગાઉ 2 યાત્રાઓ કરી, આજે ત્રીજા ફેઝમાં યાત્રા છે, ત્યારબાદ મધ્ય ગુજરાતમાં અને પાટણમાં યાત્રા યોજીશું। એટલે એકંદરે 5 યાત્રાઓ આપણી યોજાશે। ત્યારબાદ ગામે ગામ ઠેર ઠેર સંકલ્પ સભાઓ યોજી અને ભવાની ધામ સ્થળ અને ભવાની ધામ સ્થળની ભૂમિપૂજાની તારીખની આપણે જાહેરાત કરીશું। બાપુ, વ્યસન મુક્તિને લઈ સમાજને શું સંદેશો આપશો? સમાજમાં અનેક ખોટી બદીઓ, ખોટા કુરિવાજો, અંધશ્રદ્ધાઓ આ બાબતોમાંથી સમાજ બહાર આવે અને એ સાથે સૌ વર્ગને સાથે રાખી સમાજનો સર્વાંગી વિકાસ થાય એ જ લક્ષ્યાંક સાથે આપણે આગળ વધી રહ્યા છીએ। આપે સાંભળ્યા, આ હતા ક્ષત્રિય ઠાકોર સમાજના યુવા આગેવાન અભિજીતસિંહ બારડ, જે વિશેષ કરીને આગામી 18 તારીખે આ રેલી નીકળવાની છે ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે અને તેમણે જે સંકલ્પો ગણાવ્યા છે, સંકલ્પ થકી ભવાની ધામનું જે નિર્માણ થવાનું છે તેને લઈને તેમણે વાત કરી છે। ત્યારે આગામી સમયમાં હવે તેઓ સમાજને એકજૂથ કરવા માટે આ ભવાની ધામનું જલ્દીમાં જલ્દી નિર્માણ થાય તે માટેના કેવા પ્રયત્ન કરે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।